આગળ વાત કરીએ તો કણકોટ રેવન્યુ વિસ્તારમાં સિંહણના મૃત્યુથી વન વિભાગ પણ દોડતું થયું છે। 2 દિવસ પહેલા મળ્યો હતો 3 થી 4 વર્ષની સિંહણનો મૃતદેહ। અમરેલીના લીલિયામાં સિંહણના મોતને લઈ તપાસ વધુ તેજ કરવામાં આવી છે। વાઇલ્ડ લાઇફ અને શિકારની કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો। વન વિભાગની ટીમે તપાસ માટે અલગ અલગ 9 ટીમ બનાવી છે। તો 2 દિવસ પહેલા સિંહણનો મૃતદેહ મળ્યો। 3 થી 4 વર્ષની સિંહણ હોવાનું હાલ અત્યારે સામે આવ્યું છે। વાઇલ્ડ લાઇફ અને શિકારની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। સવારના સમયે એક માદા સિંહનો મૃત્યુ થઈ અને એનો મૃતદેહ મળી આવેલ। માદાની ઉંમર અંદાજિત 3 થી 4 વર્ષ હતી। પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતાં આ મૃત્યુ શંકાસ્પદ જણાઈ આવ્યું। એ માટે અમે તાત્કાલિક એને ક્રાકચ ખાતે આવેલ અમારા એનિમલ કેર સેન્ટર ખાતે શિફ્ટ કર્યું અને ત્યાં 2 વેટરનરી ઓફિસરની હાજરીમાં એનું પેનલ પીએમ કરવામાં આવ્યું। આ મૃત્યુ શંકાસ્પદ જણાઈ આવતું હોય લીલિયા રેન્જ દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની અલગ અલગ કલમો શિકાર સહિતની દાખલ કરીને હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ એ એરિયા કે જે જગ્યાએથી આ મૃતદેહ મળ્યું છે તથા તેના આજુબાજુના વિસ્તારોમાં સઘન સ્કેનિંગ કરીને આ મૃત્યુ કઈ રીતે થયું હશે એની તપાસ કરી રહ્યું છે।